દૂર સુધી દેખાતી શેત્રુંજી નદી, ઠંડા પવનો અને વરસાદની સુગંધ સાથેનું અહીંનું વાતાવરણ આત્માને શાંતિ આપે છે. આ છે દોસ્તો હસ્તગીરી ડુંગર. પાલીતાણાથી 25 કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે એક ડુંગર પર સ્થિત તે ગુજરાતના લોકપ્રિય જૈન તીર્થ સ્થાનોમાંનું એક છે. ચોમાસા દરમિયાન અહીંની સુંદરતા એક અલગ રંગરૂપમાં જોવા મળે છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. હમણાંથી વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે, મસ્ત હરિયાળી થઈ ગઈ છે અને બધા ડેમ પણ ભરાઈ ગયા છે. જો આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. અમારા ગામનું તળાવ પણ ભરાઈ ગયું છે અને નજારો ભાઈ હવે લીલીસમ ખેતરો, વાડીઓ અને ડુંગરો થવા મળ્યા છે. તો આજે આપણે ફરવા જવાનું છે એક સરસ મજાની જગ્યાએ. અત્યારે હસ્તગીરી જવાનું છે અને શેત્રુંજીના કિનારે મસ્ત મજાનો મોટો પહાડ છે અને પહાડ ઉપરથી જે શેત્રુંજીનો નજારો આવે છે એકદમ મસ્ત. તો આપણે આ સુંદર મજાના વાતાવરણને એન્જોય કરવાનું છે. તો અત્યારે જો અમારી બાઇક લઈને ફરવાનું છે. જે પણ સારી જગ્યા આવશે તે આપણે ફરતા જઈશું. શેત્રુંજી ડેમ અને આખો ભરાઈ ગયો છે. તો સરસ મજાનું લોકેશન છે, મસ્ત મજાના પહાડ છે અને આપણે જવાનું છે સામે જો હસ્તગીરી પર્વત છે ત્યાં જવાનું છે. પણ અહીંનો નજારો જો રસ્તામાં એકદમ મસ્ત નજારો આવે છે. શેત્રુંજી ડેમના કિનારે એકદમ મસ્ત મજાના જૈન મંદિરો છે અને તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે. અહીંયા સરસ મજાનો સ્નાન ઘાટ બનાવેલો છે. વાતાવરણ પણ સરસ છે અને લોકેશન પણ એકદમ મસ્ત છે. આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે નાતા ડુંગર ચડવાનું છે. આ નાવાની મજા લેવાની છે એટલે તો રેનકોટ નથી લાવ્યા. અત્યારે હસ્તગીરી ડુંગર ચડી રહ્યા છીએ. વચ્ચેનો નજારો જો અહીંથી શેત્રુંજી ડેમ દેખાય છે એકદમ મસ્ત. ધીમો વરસાદ આવી ગયો એટલે વાતાવરણ તો એકદમ મસ્ત બની ગયું છે અને મજા આવે વાતાવરણ થઈ ગયું છે. હવે આપણે ડુંગર ઉપર ચડીએ અને ત્યાંથી તો ભાઈ લોકેશન દેખાય એકદમ મસ્ત. અહીંથી જોવો તમે કેવું સરસ મજાનું ગામ દેખાય છે. કયું ગામ છે? ગંધોળ ગામ છે એકદમ શેત્રુંજીના કિનારે અને સામે પણ સરસ મજાના ડુંગર છે. તો આવો સરસ મજાનો નજારો છે અને ધીમો વરસાદ છે. સરસ મજાનો છે દેખાય છે. અત્યારનું વાતાવરણ પણ એક નંબર છે. ક્યારેક ધીમો વરસાદ આવી જાય છે એટલે વાતાવરણ મસ્ત છે અને મજા આવશે.
પડશે હવે વાતાવરણ જો પવન વાવાઝોડું આવી ગયું છે અને આમ જો ધુમ્મસ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઘડીકમાં તો આમ જો સાપુતારા તમારે ફરવા ન જવું હોય તો એકવાર હસ્તગીરી આવવું પડે. સાપુતારાનું લોકેશન સેમ અહીંયા બની ગયું છે અત્યારે. નજારો છે અડકે પડકે કાંઈ દેખાતું પણ નથી જો. હવે તો વરસાદી ચાલુ થઈ ગયો છે અને પવન બહુ વધારે પડતો છે તો આ વરસાદમાં આપણે નાહવાનું છે. આજુબાજુ કાંઈ દેખાતું નથી તો નજીકમાં 10-15 ફૂટથી દૂર દેખાતું નથી અને વરસાદ ચાલુ થઈ ગયો છે કેમેરામાં પાણી આવી જાય છે. આ તો અમારા પાલીતાણાનું સાપુતારા છે હો. જો છે ને સાપુતારા કરતા વિશેષ તો આવું સરસ મજાનું ધુમ્મસ છે તો નજીક કાંઈ નથી દેખાતું. અહીંથી એકદમ ઊંડી ખીણ છે અને અત્યારે વરસાદ ચાલુ છે અને અમને લાગી છે ભૂખ છે તો નાસ્તો હાલે છે. અત્યારે તો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. થોડાક ટાઈમ પહેલાં તો કાંઈ નહોતું દેખાતું. લગભગ અમે 1 કલાક અહીંયા બેઠા એકદમ ધુમ્મસ વરસાદ અને સરસ મજાનું વાતાવરણ હતું. આજુબાજુ કાંઈ નહોતું દેખાતું. હવે જો શેત્રુંજી ડેમ સરસ મજાનો દેખાય છે. સરસ મજાનું મંદિર શેત્રુંજી ડેમ. વરસાદ તો બંધ થઈ ગયો છે અને હવે આપણે બીજું લોકેશને જવાનું છે કે સરસ મજાનું સારું લોકેશન હોય ત્યાં જઈને બેસીએ અને આપણે હવે શેત્રુંજી જોવાની છે. અહીંથી તો થોડીક શેત્રુંજી ઓછી દેખાતી પણ એકદમ મસ્ત વ્યૂ આવે ને ત્યાં આપણે જવાનું છે અને અત્યારે આમ જો જંગલ છે પાછું આ શેત્રુંજીનું. આ બાજુ તો થોડો તડકો છે, આ બાજુ થોડું ધુમ્મસ ઓછું છે. મંદિર બાજુ જો ઘડીકમાં ધુમ્મસ આવી જાય, ઘડીકમાં વરસાદ આવી જાય, ઘડીકમાં તડકો આવી જાય એવું વાતાવરણ છે. અત્યારે પાછું ધુમ્મસ આવી ગયું છે. તો આ બાજુ ધુમ્મસ છે, તો આ બાજુ પાછો તડકો છે, મંદિર બાજુ પાછું ધુમ્મસ છે અને આ બાજુ જો શેત્રુંજી દેખાય છે સરસ મજાની. અને પાલીતાણાનો ડુંગર તો જો એકદમ વાદળામાં આવી ગયો છે એટલે દેખાતો નથી. અને આ બધું જંગલ જો એકદમ મસ્ત મજાનું લોકેશન છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે જો મહિપાલ ને ભાઈ બદલા નીચે ઉભા રહી ગયા ભાઈ કે પલળવું નથી હવે કારણ કે આપણે બપોરના પલળવી છે. બંદરેશભાઈ આવે તો ઠેકડા મરા જેવું છે અહીંયા. વડલો સારો છે તો શેત્રુંજીનો નજારો જો કેવો સરસ મજાનું લોકેશન છે જો. અને અત્યારે તો ઓવરફ્લો થઈ ગયેલું છે એટલે બાકી આમ નજારો આવે છે એકદમ મસ્ત. પવન બહુ વધારે છે એટલે મારો અવાજ પણ બરાબર નહીં આવતો હોય. બાકી આમ તો વાદળા કેવા મસ્ત સનસનાટી બોલાવે જાય છે. આવું સરસ મજાનું લોકેશન છે અને આમ દૂર તો પાછો તડકો દેખાય છે અને આ એકદમ ધુમ્મસ છે. એટલે આમ મજા આવી જાય એવું વાતાવરણ છે. તો લગભગ બપોરના અહીંયા છીએ અને અત્યારે 5 વાગવા આવ્યા છે પણ એટલી મજા આવી ને ઘેરે જવાનું મન નથી થતું. અહીંયા જો મંદિર બને છે, બહુ જબરદસ્ત મંદિર બને છે અને આ બાજુ ચાલુ છે કામ જો. અને ઉપર પણ એક મંદિર કેવા વાદળા સનસનાટી બોલાવે જાય છે અને હવે થોડુંક વાતાવરણ ક્લીન થયું છે. તો આ શેત્રુંજી ડેમ જો કેવો સરસ મજાનો છે અને એમાં પવનના લીધે જે ડિઝાઇન પડે છે ને ડિઝાઇન જો આમ અલગ પ્રકારનું જ પાણી દેખાય છે. જો મિત્ર ધુમ્મસ જો એકદમ ધુમ્મસ આવી ગયું છે. હવે તો કાંઈ નથી દેખાતું. પહેલાં તો થોડું કંઈ આમ ઓછું હતું હવે તો આજુબાજુ કાંઈ નથી દેખાતું. એકદમ ધુમ્મસ છે. અને આ બાજુ જો મંદિરનું બાંધકામ ચાલુ છે. તો આજુબાજુ આમ જો થોડું આસુ દેખાય છે અને આ મંદિરે બરાબર નથી દેખાતું જો. અને ધીમો વરસાદ ચાલુ છે જો. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને વાતાવરણ તો એવું છે ને કે ઘેરે જવાનું મન નથી થતું એવી મજા આવે છે. અને ધીમો વરસાદ ચાલુ છે અને ધુમ્મસ તો જો કેવું ધુમ્મસ છે. તો હવે 6 વાગી ગયા છે પણ હવે ઘર તરફ જઈશું કારણ કે આપણે બપોરના આવી ગયા હતા. તો આપણા વ્લોગનો આપણે એન્ડ કરશું. આવા જ વિડીયો જોવા માટે આપણને ફોલો કરી લો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવા જબરદસ્ત વિડીયો આપણને જોવા મળશે.